હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઢાબા જેવું ટેસ્ટી અને ચટાકેદાર કાજુ ગાંઠિયાનું શાક. આ શાક જોવામાં જેટલું સરસ લાગે છે ને, બનાવવામાં એટલું જ સહેલું છે. ઘરની બેઝિક સામગ્રીથી ઝટપટ ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો સાંજના ડિનર માટે જ્યારે તમને કોઈ આઈડિયા ના આવે ત્યારે આ શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી એક વાસણમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું અને 2 પિંચ જેટલી હિંગ ઉમેરીશું. તેલ ગરમ હોવાથી જીરું તરત જ ક્રેકલ થઈ ગયું છે. ત્યારે હવે આપણે એમાં એક મોટી ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરી છે. તમે ગ્રેટરથી ગ્રેટ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે ડુંગળીને આપણે સાંતળવાની છે. તો લો ફ્લેમ પર ડુંગળી સંતળાય ત્યાં સુધીમાં આપણે એક મસાલા પેસ્ટ બનાવી લઈએ. તો એના માટે મેં એક ખલમાં 8 મોટી કળી લસણની ઉમેરી છે. સાથે જ શાકનો કલર એકદમ સરસ આવે એના માટે 1.5 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને લસણ સરળતાથી વટાઈ જાય એના માટે 2 પિંચ જેટલું મીઠું ઉમેરી ચટણી વાટી લઈએ. તો આ રીતે બધી જ વસ્તુને મેં વાટી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ લસણની કાઠિયાવાડી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને એક મિક્સિંગ બોલમાં લઈ લઈશું અને ત્યાર પછી કરી લઈશું મસાલા. તો 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, હાફ ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1 ટેબલસ્પૂન જેટલો અત્યારે મેં ચણાનો લોટ લીધો છે. આ રીતે મસાલાની સાથે 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરવાથી શાકની ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ થશે. હવે એમાં 1/4 કપ કરતાં થોડું વધારે પાણી ઉમેરી બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે મસાલા પેસ્ટ બનાવી તેલમાં ઉમેરવાથી મસાલા બિલકુલ બળશે નહીં. તો મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ અને બીજી બાજુ તમે જોઈ શકો છો કે ડુંગળી પણ આપણી એકદમ સરસ તંતડાઈને આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારે હવે તીખાસ માટે 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને હાફ ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ ઉમેરી મરચાં અને આદુની કચાશ નીકળી જાય એ રીતે લો ફ્લેમ પર સાંતળી લઈશું. તો એકાદ મિનિટમાં જ આદુ મરચાં આપણા એકદમ સરસ સંતળાઈ ગયા છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી દઈશું. હવે બધું બરાબર મિક્સ કરી અને મસાલા પેસ્ટ એકદમ સરસ સંતળાઈને તેલ સેપરેટ થાય ત્યાં સુધી ગેસની લો ફ્લેમ પર થવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવી મેં પેસ્ટને સાંતળી લીધી અને તમે જોઈ શકો છો પેસ્ટ એકદમ સરસ સંતળાઈ પણ ગઈ છે અને આ રીતે તેલ સેપરેટ થયું છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં ઉમેરીશું ટામેટાની ગ્રેવી. અડધા કપ જેટલી ગ્રેવી મેં ઉમેરી છે. 2 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને ઉમેરી લીધા છે. અને હવે ટામેટા એકદમ સરસ જલ્દી કૂક થઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લીધા પછી ઢાંકણ ઢાંકીને થવા દઈશું. અને હવે આપણી ગ્રેવી કૂક થાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવા માટે અત્યારે મેં અડધો કપ જેટલા કાજુ લીધા છે. કાજુને વચ્ચેથી 2 પાર્ટમાં કટ કરી લીધા છે. હવે આપણે એને પાણીથી સારી રીતે ધોઈ લઈશું. મેં અડધો કપ જેટલા કાજુ લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કાજુની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો. કાજુને મેં સારી રીતે ધોઈ લીધા છે. હવે આ પાણીને આપણે કાઢી નાખવાનું છે. બીજી બાજુ ઢાંકણ ખોલીને જોઈએ તો જુઓ ગ્રેવી એકદમ સરસ કૂક પણ થઈ ગઈ અને આ રીતે તેલ છૂટું પડ્યું છે. આ રીતે ગ્રેવી કૂક થઈ જાય અને ઉકળવા લાગે ત્યારે એમાં 1 ટેબલસ્પૂન જેટલી દૂધની મલાઈ ઉમેરીશું. મલાઈને ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું. આ રીતે ગ્રેવીમાં થોડી મલાઈ ઉમેરવાથી ગ્રેવીને ક્રીમી ટેક્સચર મળે છે. તો મલાઈને મેં ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે અને આ રીતે તેલ પણ સેપરેટ થયું છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં કાજુ ઉમેરી દઈશું અને ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કાજુ એકદમ સરસ મિક્સ થઈ ગયા પણ હજુ લો ફ્લેમ પર સતત મિક્સ કરતાં 2 મિનિટ સુધી થવા દઈશું જેથી ગ્રેવીમાં ઉમેરેલા મસાલાનું ફ્લેવર કાજુમાં એકદમ સરસ આવી જાય. તો આ રીતે મિક્સ કરતાં 2 થી 3 મિનિટ જેટલો સમય થયો અને કાજુ ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. ત્યારે હવે શાકના રસા માટે 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું. ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. ગરમ પાણી ઉમેરવાથી શાકની કુકિંગ પ્રોસેસ પણ ચાલુ રહે છે અને મસાલાનું ફ્લેવર પણ જળવાઈ રહે છે. મિક્સ કરી લઈશું બરાબર. અને ગરમ પાણી ઉમેર્યું હોવાથી એમાં એકદમ સરસ બોઇલ પણ આવવા લાગ્યા છે. હવે શાકને સર્વ કરતાં પહેલાં 1 કપ જેટલા ભાવનગરી ગાંઠિયા અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને હળવા હાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. મેં અહીં ભાવનગરી ગાંઠિયા ઉમેર્યા છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયાથી આ શાક બનાવી શકો છો.
ગાંઠિયા ઉમેર્યા પછી લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું અને ત્યાર પછી આ રીતનો હળવો એવો ઉકાળો આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ગાંઠિયા ઉમેર્યા પછી શાકને વધારે નહીં થવા દેવાનું અને ગાંઠિયા જ્યારે તમારે શાકને સર્વ કરવાનું હોય ત્યારે જ ઉમેરવાના. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કાઠિયાવાડી સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું. હવે ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ. આ શાકને તમે રોટલી, પૂરી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ખૂબ જ ઓછી મહેનતે બની જતું આ કાઠિયાવાડી શાકની રેસીપી તમને જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.